આંતરરાજ્ય ગુના આચરતો છરા ગેંગનો મુખ્ય શાગીર્દ સુરત ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયો હતો. અબ્દુલ ઉર્ફે પીર અલી શેખ સુરત અને વડોદરાના 4 ગુનામાં વોન્ટેડ હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નાનપુરા ખાતેથી આ મુખ્ય શાગીર્દને ઝડપી પાડ્યો હતો. આંતરરાજ્ય ગુના આચરતો છરા ગેંગનો મુખ્ય શાગીર્દ સુરત ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયો હતો. અબ્દુલ ઉર્ફે પીર અલી શેખ સુરત અને વડોદરાના 4 ગુનામાં વોન્ટેડ હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નાનપુરા ખાતેથી આ મુખ્ય શાગીર્દને ઝડપી પાડવામાં આવ્યો હતો. 2002ના અમદાવાદના રામખાણના ગુનામાં પણ આરોપી ઝડપાઈ ચૂક્યો છે. એટીએસ દ્વારા પાકિસ્તાનના જૈશે મોહમ્મદ નામના વ્યક્તિ સાથે તે સંપર્કમાં હતો. ધરપકડ કરી હતી. જૈશે મોહમ્મદ નામના વ્યક્તિ સાથે સંપર્કમાં રહી દેશ વિરોધી કૃત્યના કેસમાં ઝડપાયો હતો. ત્યારબાદ સાબરમતી જેલમાં મારામારીના ગુનો દાખલ થયો હતો. આર્મ્સ એક્ટના ગુના અને પાસામાં પણ 2 વાર જેલ જઈ ચૂક્યો છે. આરોપી હાલ સુરત પોલીસ દ્વારા આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. કોર્ટ દ્વારા આરોપીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.